જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે સરસ મજાના એવા દૂધીના થેપલા બનાવીશું। દૂધીના થેપલા બનાવવા માટે મેં આ રીતે મીડિયમ સાઈઝની 2 દૂધી લીધી છે। હવે તેને ધોઈને સાફ કરી તેની છાલ કાઢી લઈશું। દૂધીને આ રીતે છાલ કાઢી ધોઈને સાફ કરી લીધી છે। હવે તેને આ રીતે એક છીણિયાની મદદથી દૂધીને છીણી લઈશું। આ રીતે દૂધીને બધી છીણી લઈશું। હવે સરસ મજાનો આપણે થેપલા માટેનો લોટ બાંધીશું। દૂધીની છીણની અંદર હવે 1 વાટકી ઘઉંનો લોટ નાખીશું। ઘઉંનો લોટ મેં ચાળીને લીધો છે। સાથે સાથે અડધી વાટકીથી પણ થોડો ઓછો ચણાનો લોટ લઈશું। ત્યારબાદ લીલા મરચાં અને લસણની લગભગ 2 ચમચી જેટલી પેસ્ટ નાખી દઈશું। ત્યારબાદ લગભગ અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીશું। ત્યારબાદ 2 નાની સાઈઝની ચમચી ધાણા જીરું નાખીશું। બે ચમચી હળદર નાખીશું। સહેજ અમથી હિંગ નાખીશું અને થોડો ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું પણ નાખી દઈશું। લીંબુનો રસ મેં આખું લીંબુ નીચોવીને લઈ લીધું છે। 2 ચમચી જેટલું તેલ નાખીશું મોયણ માટે, જેથી આપણા થેપલા એકદમ પોચા અને નરમ બનશે। 1 ચમચી જેટલા તલ પણ નાખી દઈશું અને છેલ્લે લીલા ધાણા પણ નાખી દઈશું। હવે આ બધું જ મિક્સ કરી એક લોટ બાંધીને તૈયાર કરી લઈશું। આ રીતે ધીરે ધીરે બધું જ મિક્સ કરતા જઈશું। એ રીતે લોટ બાંધીને તૈયાર થતો જશે। દૂધીના થેપલાની અંદર પાણીની જરૂર નથી પડતી। દૂધની અંદરથી જ પાણીનો ભાગ હોય છે તે છૂટો પડે છે, તેથી જ લોટ બાંધીને તૈયાર થઈ જશે। અને જો તમારે પાણી નાખવું હોય તો લગભગ 2 થી 3 ચમચી જેટલું નાખી શકાય। જો વધુ નાખશું તો થેપલાનો લોટ એકદમ ઢીલો થઈ જશે અને થેપલા વણવામાં તકલીફ પડશે। આ રીતે મેં થેપલાનો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે તેના મીડિયમ સાઈઝના થેપલા આપણે વણી લઈશું। આ રીતે ધીમા તાપે ધીરે ધીરે થેપલાને દબાવીને શેકતા જઈશું, જેથી પોચા અને ક્રિસ્પી સરસ બનશે। આ જ રીતે બીજા થેપલા પણ ધીરે ધીરે વણી લઈશું।
દૂધીના થેપલા બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આ દૂધીના થેપલા મારા કેવા બન્યા છે. જય શ્રી કૃષ્ણ.